નર્મદા જિલ્લાના સિઝનમાં પ્રથમવાર ધોધમાર વરસાદ વરસ્યો છે. તો આજરોજ સવારે 7 વાગ્યાથી સતત અવિરત ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લા 2 કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. તો વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. તો દરબાર રોડ, કાછિયાવાડ, સ્ટેશન રોડ, એમવી રોડ જેવા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી જવા પામ્યા હતા. તો માર્ગો પર નદી પટમાં ફેરવા હોય પાણી ભરાતા રાહદારીઓને નજરે પડી રહ્યા છે. તો મુશ્કેલી ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો. તો વાવણી કરેલ બિયારણને જીવદાન મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા. ત્યારે આજે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ તિલકવાડામાં 170 મિલી વરસાદ ખાબક્યો હતો. તો નાંદોદ તાલુકામાં 45 મિલી 2 ઇંચ વરસાદ, ડેડિયાપાડા તાલુકામાં 74 મિલી 3 ઇંચ વરસાદ, શાકબારા તાલુકામાં 46 મિલી 2 ઇંચ વરસાદ અને ગુરુડેશ્વર તાલુકામાં 65 મિલી 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. તો નર્મદા જિલ્લામાં ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જ્યોતિ જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.